ઓવન કે એર ફ્રાયર વગર માર્કેટ જેવી જ ક્રિસ્પી ખારી બનાવવા માટે મેંદાનો લોટ લેવો, તેમાં જીરું, સ્વાદ મુજબ મીઠું, બાઇન્ડિંગ આવે એટલો મોણ અને જરૂરી પાણી એડ કરી તેનો લોટ બાંધવો અને તેને 4 એકસરખા ભાગ કરી લેવા. 4 રોટલી વણી લેવી. દરેક રોટલી પર ઘી અને મેંદાની સ્લરી લગાવી 4 લેયર્સ રેડી કરવા. તેને ફોલ્ડ કરી અને સ્ક્વેર પરાઠો વણી લેવો. ત્યારબાદ આ રીતે તેને પીસીસમાં કટ કરી દેવા. હવે ગેસ ઓન કરી અને લો ફ્લેમ પર તેલ મૂકી એક ખારી એડ કરી અને તેને ધીમી આંચ પર તળી લેવી. અહીં ધ્યાન રાખવાનું છે કે તેલ બહુ વધારે ગરમ ના હોવું જોઈએ. તો આ ખારી બિસ્કિટને તળાતા 15 મિનિટથી પણ વધારે સમય લાગી શકે છે, તો થોડી ધીરજ રાખી. પણ ટ્રસ્ટ મી, આ ખારી બિસ્કિટ બહાર કરતાં પણ ખૂબ જ ટેસ્ટી અને ફ્રેશ ઘરે રેડી કરી શકાય છે. તો હવે બહાર ખારી બિસ્કિટ લેવા જવાની બદલે તમે ઘરે જ આ રીતે બનાવી શકો છો. ખારી બિસ્કિટ રેડી છે, તો તેને હવે કાઢી લઈએ. રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આવી જ રેસીપી જોવા માટે રેશમી કોમલ કિચનને ફોલો કરજો. થેન્ક યુ.